વલસાડમાં ધરમપુરના વાસંદામાં યોજાઈ ધારાસભ્યોની મહારેલી પાર તાપી રિવર લિંકના મુદ્દે ધરમપુર ખાતે મહારેલીનું આયોજન થયું। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના તમામ ડેમ સમિતિના લોકો પણ ઉપસ્થિત રહ્યા। એઆઈસીસી આદિવાસી પ્રમુખ અને એમપી જાંબુવાના ધારાસભ્ય વિક્રાંત ભુરિયા પણ હાજર રહ્યા। અમિત ચાવડા, રાજેન્દ્ર પારકી સહિતના નેતાઓ મેદાને આવ્યા, જ્યારે મોટી સંખ્યામાં આદિવાસીઓ રેલીમાં જોડાયા। ધરમપુર તાલુકા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી પૃથ્વી, દુનિયા, ચંદ્ર, સૂર્ય રહે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં। કપરાડા, ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે। 50,000 જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે, ડુબાણમાં જાય છે। ડાંગમાં જ 50 ગામ જેટલા ડુબાણમાં જાય છે। એમ જોવા જાય તો ગામ ઓછા લખ્યા છે, પરંતુ ગોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે, એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે। મોટી સંખ્યામાં આદિવાસીઓ રેલીમાં જોડાયા છે, બેનરો સાથે આ મહારેલીમાં જોડાયા છે। સ્થળ પરથી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, આદિવાસી લોકોની શું માંગ છે? જે મહારેલી યોજાઈ છે, સ્થાનિક લોકોનું શું કહેવું છે? શું વધુ જાણકારી? जी बिल्कुल थी पार तापी रिवर लिंक योजना अंतर्गत जो आदिवासी समाज आ योजनानो अहीं बहिष्कार करी रह्यो छे। खास करीने जे रीते विरोध जोवा मळी रह्यो छे, आजे मोटी संख्यामां जे आदिवासी समाजना जे लोको छे ते धरमपुर खाते मोटी संख्यामां इकट्ठा थया छे। आप दूर दूर सुधी जोई शको छो, हजारोनी संख्यामां जे आदिवासी समाजना जे लोको छे ते रस्ता पर उतरी आव्या छे। क्यांक आ जे योजना छे ते योजनानो अहीं विरोध करवामां आवी रह्या छे। आप જોઈ શકો છો આકરા તાપની વચ્ચે જે આદિવાસી જે મહિલાઓ છે, જે લોકો છે, તે વિવિધ જે પ્લેકાર્ડ છે તે પ્લેકાર્ડ લઈને અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ધરમપુર ખાતે એક વિશાળ રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ જે રેલી છે તે રેલી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી અને મામલતદારને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। જે રીતે આ રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાસદાના ધારાસભ્ય અનંત પટેલ, આ ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના તમામ જે કોંગ્રેસના જે આગેવાનો છે તેમની આગેવાનીમાં આ મોટી એક રેલી જે છે તે રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જે મહિલાઓ છે તે મહિલાઓની સાથે નાના બાળકોમાં પણ એક અભૂતપૂર્વ જે પ્રતિસાદ છે, જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આ જે યોજના છે તે યોજનાનો પહેલેથી જ આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને અનંત પટેલ સાથે 24 કલાક દ્વારા વાતચીત કરવામાં આવી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમને મૌખિક નહીં પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા શ્વેતપત્ર આપવામાં આવે, જો શ્વેતપત્રમાં આપવામાં આવશે તો તાત્કાલિક ધોરણે જે આંદોલન છે તે આંદોલન બંધ કરી દેવામાં આવશે। પરંતુ જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા શ્વેતપત્ર નહીં આપવામાં આવશે ત્યાં સુધી જે આંદોલન છે તે આંદોલન શરૂ રાખવામાં આવશે। ખાસ કરીને આજે ધરમપુર ખાતે વિશાળ સંખ્યામાં જે આદિવાસી સમાજના જે લોકો છે તે લોકો જોડાયા છે, ત્યારે આવનારા સમયમાં ડાંગ અને વઘઈ ખાતે પણ એક મોટું આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેમાં હજારોની સંખ્યામાં જે આદિવાસી સમાજના જે લોકો છે તે લોકોને જોવામાં આવશે। આપ જોઈ શકો છો, હું વિજયને કહીશ કે જે મહિલાઓ છે તે મહિલાઓ પર કેમેરો બતાવવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો છો આકરી ગરમી છે, આકરો તાપ છે, આ તાપ વચ્ચે જે મહિલાઓ છે તે મહિલાઓ ક્યાંક ને ક્યાંક આ જે યોજના છે તે યોજનાનો વિરોધ કરી રહી છે। ખાસ કરીને જે અનંત પટેલ છે, અનંત પટેલની આગેવાનીમાં ક્યાંક ને ક્યાંક એક વિશાળ જે રેલી છે તે રેલી કાઢવામાં આવી છે। આપણી સાથે અનંત પટેલ જોડાયા છે। જી અનંતભાઈ, વિરોધ જોવા મળી રહ્યો છે, લોકોમાં શું કહેશો? લોકોમાં વિરોધ છે, કેમ કે કાયમ જ ભાજપના લોકો જુઠ્ઠી વાત કરે છે અને મૂર્ખ બનાવવાની કામ કરે છે, એટલા માટે જોરદાર વિરોધ થઈ રહ્યો છે। હવે આગામી સમયમાં શું રણનીતિ? આગામી સમયમાં જો અમને શ્વેતપત્ર ન આપે તો અમારું આંદોલન ચાલુ રહેશે। ક્યારથી ચાલુ કરવામાં આવશે? કઈ કઈ જગ્યા પર આંદોલન ચાલુ છે? કરીશું, કપરાડામાં કરીશું, નવસારીમાં કરીશું, 5 જિલ્લામાં અમે આંદોલન કરીશું। જી, આજે મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ એકઠા થયા છે, શું કહેશો? બધાને જ કહે છે કે આપણો જળ, જંગલ, જમીનનો અધિકાર
એને બચાવવાનું છે, એના માટે એક થવાની જરૂર છે. જી, આપણી સાથે અમિત ચાવડા પણ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીં આપણી સાથે અમિત ચાવડા જોડાયા છે. જી સાહેબ, મોટી સંખ્યામાં આદિવાસી સમાજના જે લોકો છે તે ભેગા થયા છે, શું કહેશો? તમે જોઈ શકો છો જે રીતે જન સૈલાબ ઉમળ્યો છે એ સ્પષ્ટ બતાવે છે કે સરકાર જે જળ જંગલ ને જમીનનો અધિકાર છીનવવા નીકળી છે, જે લોકોને વિસ્થાપિત કરવા નીકળી છે, જે લોકોની જમીન ચોરી કરવા નીકળી છે, એની સામેની આ લડાઈ છે. સરકારના મનમાં આદિવાસી માટે થોડી પણ દયા હોય, થોડો પણ ન્યાય હોય તો શ્વેતપત્ર બહાર પાડે અને આ પ્રોજેક્ટને રદ કરે. શ્વેતપત્ર બહાર નહીં પાડે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. શ્વેતપત્ર બહાર નહીં પડશે તો આગામી સમયના રણનીતિ શું રહેશે? સડકથી લઈને સંસદ સુધી લડીશું, વિધાનસભાના સત્રમાં પણ લડીશું અને રસ્તા પર ઉતરીને પણ આ લડાઈ ચાલુ રહેશે. આદિવાસી સમાજ એકલો નથી. આખા ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો આ અધિકારની લડાઈમાં, ન્યાયની લડાઈમાં, ન્યાય સામે લડવા માટે આદિવાસી સમાજની સાથે છે. અમિતભાઈ, સાંસદ દ્વારા તો ગત રોજ ઉજવણી પણ કરી દેવામાં આવી છે કે આ યોજના મોકૂફ કરી દેવામાં આવી છે, રદ કરી દેવામાં આવી છે. સાંસદમાં થોડી પણ શરમ હોય, થોડી પણ સમજ હોય, થોડી પણ આદિવાસી સમાજ માટે લાગણી હોય તો પોતાની સરકારમાં જઈ લડે, ધરણા કરે, પલાઠી વારીને બેસે અને શ્વેતપત્ર બહાર પડાવે તો જ ઉજવણી થઈ શકે. ખાલી પ્રાયોરિટી લિસ્ટમાં નથી એવા કાગળો વહેંચતા કરી અને ઉજવણી કરવા વાળા હું માનું છું કે સમાજ હવે ઓળખી ગયો છે. એ તો કહી રહ્યા છે કે જે તે સમયે આ યોજના રદ કરી દેવામાં આવી હતી. એ કોંગ્રેસ એક ચૂંટણી આવી રહી છે એટલે પ્લાન કરી રહી છે. માગણી કરીએ છે કે જો યોજના રદ કરી હોય, તમારી સરકાર સાચું બોલતી હોય તો શ્વેતપત્ર બહાર પાડે, અમે પણ એમની સાથે સંમત થઈશું. તો આ હતા અમિત ચાવડા, જેઓ દ્વારા આ શ્વેતપત્ર બહાર પાડશે તો તાત્કાલિક ધોરણે જે આ આંદોલન છે તે સમેટાઈ જશે. જી બિલકુલ આભાર માહિતી બદલ. તો હાલ જે પ્રમાણે આંદોલન થઈ રહ્યું છે, સૂત્રોચ્ચાર સાથે લોકો રસ્તા પર આવ્યા છે અને પોતાની માંગ સ્વીકારવાનું કહી રહ્યા છે.